હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। જો તમે તીખું ખાવાના શોખીન હોય તો એકવાર આ તીખું ચટાકેદાર શાક જરૂરથી ટ્રાય કરજો। આજે આ શાક આપણે બનાવવાના છીએ વટાણાનું। તો લીલા વટાણાનો ઉપયોગ કરી આપણે શાક બનાવીશું। તો તેના માટે એક કડાઈની અંદર તેલ લઈ તેની અંદર અડધું તમાલપત્ર, 2 લવિંગના દાણા, તેની સાથે 1 લાલ મરચું, તેની સાથે અહીંયા પર જીરું અને લીલું મરચું 1 મીડિયમ સાઇઝનું સમારીને, તેની સાથે 1 મીડિયમ સાઇઝની ડુંગળી આપણે મીડિયમ સમારીને લેવાની છે। હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। આ રેસિપીમાં આપણે તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે, જેથી કરી ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાની છે। આની અંદર આપણે હિંગનો વઘાર પણ એડ કરીશું। હવે અહીંયા પર મીડિયમ સાઇઝનું એક ટમેટું એડ કરી ત્યારબાદ આની અંદર મીઠું એડ કરીશું, જેથી કરી આપણું જે ટમેટું છે તે એકદમ ફટાફટથી કૂક થઈ જાય। આપણી જે વેજીટેબલ્સ છે તે 80% કૂક થઈ ગયા છે। હવે આની અંદર આપણે લીલા વટાણા નાખીશું। તો અહીંયા પર 1 વાટકી જેટલા લીલા વટાણાને ધોઈ ડ્રાય કરી અને ત્યારબાદ મેં આમાં ઉપયોગમાં લીધેલા છે। હવે આની સાથે જ અહીંયા પર આપણે મસાલા કરી લઈએ। તો ઘરના બેસિક મસાલા જેવા કે હળદર, અહીંયા પર જે ધાણા જીરું પાવડર છે તે 2 મોટી ચમચી લીધેલી છે। તેની સાથે શાકની અંદર સરસ એવો લાલ ચટાકેદાર કલર આવે એટલે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરીશું। તો 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે। તો તમારે વધારે તીખાશ જોવે તો તીખું મરચું પણ એડ કરી શકાય। હવે સ્વાદ પ્રમાણે થોડું વધારે મીઠું એડ કરીશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। તો તેલની અંદર 1 મિનિટ સુધી આપણે મસાલાને સારી રીતે ચડવા દઈશું, જેથી કરી તેલની અંદર મસાલાનો એકદમ સારો એવો ટેસ્ટ બેસી જાય અને આપણા વટાણા છે તેમાં પણ સરસ એવો મસાલાનો ફ્લેવર બેસી જાય। હવે 2 મિનિટ આપણે ઢાંકીને કૂક કરીશું, ત્યારબાદ આની અંદર ગરમ પાણી એડ કરીશું। હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું કે શાક બનાવતી વખતે જ્યારે આપણે ઉપરથી પાણી એડ કરીએ તે હંમેશા ગરમ જ રાખવાનું, જેથી કરી તેની કુકિંગ પ્રોસેસ સ્ટોપ ના થાય। તો હવે આપણા વટાણા સારી રીતે બફાય ત્યાં સુધી કૂક કરીશું અને રસો એડજસ્ટ કરીશું। જેટલી ગ્રેવી જોઈએ તેટલા પ્રમાણે આપણે આને કૂક કરીશું। તો અહીંયા પર તમે જુઓ તો એકદમ પરફેક્ટ ગ્રેવીની સાથે તીખું ચટાકેદાર વટાણાનું આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો। રોટલી કે ભાત ગમે તેની સાથે ખાઈ શકાય। તો આજની આ સિમ્પલ અને ઇઝી રેસિપી તમને કેવી લાગી કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।